નમસ્કાર બાળમિત્રો, હું દિવ્યા ભટ્ટી તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પાઠ પહેલો ઈંટોની ઇમારત વિશે અભ્યાસ કરીશું। ઈંટોની ઇમારત। ઈંટોની ઇમારત એટલે શું? ઈંટોનું ચણતર કામ કરીને જે મકાન કે બિલ્ડિંગ બનાવવામાં આવે છે તેને ઇમારત બનાવી તેમ કહીશું। આપણે મકાન બનાવીએ તે ઈંટોનું બનાવીએ, બેલાનું બનાવીએ, એવી જ રીતે અહીં ઈંટોની ઇમારતમાં ઈંટોની અલગ અલગ ગોઠવણી કરીને સુંદર પેટર્ન રચવામાં આવે છે। એ પેટર્ન ભાતના અલગ અલગ નમૂના વિશે આપણે અભ્યાસ કરીશું। અહીં જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો આપેલો છે। આ મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે। સત્ય વાત એટલે શું? સાચી વાત। અને આ મુર્શિદાબાદ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં। જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી। જ્યારે શાળા ચણવાનું નક્કી કર્યું હતું ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલ અને જમીન પર ઈંટથી જ પેટર્ન બનાવવાની। જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા। મકાન બનાવવાનું હોય એમાં કડિયાની તો જરૂર પડે ને, તો એમાં 3 કારીગર હતા, કડિયાઓ હતા। એકનું નામ છે જમાલ, બીજાનું નામ છે કાલુ અને ત્રીજાનું નામ છે પિયાર। તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી અને એ લોકોને ખાલી વાત કરી કે તમારે ઈંટોથી પેટર્ન બનાવવાની છે, પણ એ પેટર્ન માટે એને નવી નવી યુક્તિઓ અને એટલે કે આઈડિયા જોતા હતા। આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા અને એને પેટર્ન જોતી હતી અને અલગ અલગ નમૂના જોતા હતા, એટલે એ લોકો એના બીજા મિત્રોને સાથે ક્યાં ગયા? મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા। જો અહીંયા આપણને મુર્શિદાબાદનું ચિત્ર આપ્યું છે, જે તમે અહીંયા જોઈ શકો છો। આ ઇમારતમાં એક મોટો માળ છે, જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે। આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા। આ જે ઇમારત છે એમાં અહીં એક મોટો માળ છે, જેમાં આશરે 2000 જેટલી સુંદર પેટર્ન રચવામાં આવી છે। શેનાથી? ઈંટોથી જ। અને કેટલી? 2000 જેટલી પેટર્ન રચવામાં આવી છે અને એ કેટલા વર્ષ જૂનું છે? આશરે 300 વર્ષ પહેલાંનું છે અને એ પણ કડિયાઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલું છે। તેના 5 માળ છે। તેના 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ। અહીંયા શું કીધું છે? 5 માળ છે અને ભોંયતળિયાની। આ ભોંયતળિયા એટલે શું? જે જમીન બાજુનો ભાગ હોય ને એને ભોંયતળિયું કહેવાય, બરાબર? તો એ ભોંયતળિયામાં આપણે આપણા ઘરે અને આપણી શાળામાં શું લગાવેલું હોય? લાદી લગાવેલી હોય છે ને। તો એ સમયે એણે શું લગાવેલું છે? આવી રીતે ભોંયતળિયામાં ઈંટોની રંગીન અને મસ્ત ગોઠવણી કરેલી છે, જે આપણે જોઈ શકીએ છીએ। એનો ત્રીજો નમૂનો અહીંયા આપ્યો છે, ચોથો અને પાંચમો। ચોથા નમૂનામાં કંઈક ચોકડી આકારે છે
અને 5મા નમૂનાનો કંઈક દરવાજો, મોટા મહેલનો મોટો દરવાજો હોય એવી ભોંયતળિયાની પેટર્ન કરેલી છે. બરાબર ને? અને ત્રીજા ચિત્રમાં ચોરસ છે, મોટું ચોરસ છે અને અંદર નાની નાની કંઈક બીજી રીતે ઈંટોની ગોઠવણી કરેલી છે. તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમી? મને તો ભોંયતળિયાની 4 નંબરની પેટર્ન સૌથી વધારે ગમી. જો તમને કોઈ પણ આમાંથી અલગ પેટર્ન ગમી હોય, 1 થી 5 ફોટા જોયા ને એમાંથી કોઈ પણ પેટર્ન ગમી હોય તો તમે ત્યાં લખી શકો છો. તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? ના, મેં તો નથી જોઈ. તો અહીંયા હું લખીશ ના, મેં તો નથી જોઈ. બરાબર ને? જો તમે કોઈ પણ જગ્યાએ આવી અન્ય પેટર્ન જોઈ હોય તો તમે ત્યાં લખી શકો છો કે હા, મેં આ જગ્યાએ જોઈ છે. કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. કડિયા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. રોમાંચિત થવું એટલે આશ્ચર્ય થવું, નવાઈ પામવું કે અરે વાહ, આટલા સરસ સરસ ઈંટોના નમૂના. તો જમાલે કહ્યું, જમાલ નામનો કડિયો હતો ને, તેણે કીધું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટોની એટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી. શું કીધું? એ દિવસો એટલે કયા દિવસો? 300 વર્ષ પહેલાંના નમૂના છે ને એ. એટલે 300 વર્ષ પહેલાં આટલી સરસ પેટર્ન બનાવેલી એમણે. આપણે એ ભૂલી જ ગયા. આપણે તો આવું બધું ભૂલી જ ગયા. બરાબર ને? ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. શું કહે છે? હવે ચાલો, હવે આપણે એ લોકોને શાળા ચણવાની હતી ને, તો એવી પેટર્ન રચીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. અને શાળામાં આ સુંદર ઇમારત બની ગઈ ને પછી શાળાને એના માટે ગર્વ છે કે અમારી શાળામાં આવી સુંદર મજાની ઈંટોની પેટર્ન બનાવેલી છે. બાળકો તેના પર હસતા, રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવતા. બાળકો શાળામાં આવે એટલે ભોંયતળિયું એટલે જમીન, જમીન ઉપર જ ચાલે, રમે, હસે અને પેટર્ન જોવે અને પોતાની નોટબુકમાં કે અલગ રીતે પોતે નવી નવી પેટર્ન પણ બનાવતા. જો અહીંયા કડિયાઓએ ઘણી જાતની અલગ અલગ પેટર્નો બનાવેલીના ફોટા મૂક્યા છે. જે છે ક, ખ, ગ છેક ડ સુધી છે. તો અલગ અલગ બધા નમૂના અહીંયા આપણને બતાવ્યા છે. તો તમે બધા નમૂનાને શાંતિથી સમજીને જુઓ કે બધામાં ઈંટોની ગોઠવણી કઈ રીતે કરી છે. કઈ પેટર્ન આપણને અહીંયા નીચે પ્રશ્ન પૂછ્યો છે, કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે? વર્તુળાકાર એટલે કેવો આકાર? ગોળ આકાર. ગોળ આકારને આપણે કેવો કહીશું? વર્તુળાકાર. તો વિચારો તો આટલા નમૂના આપણને અહીંયા આપ્યા છે, એમાં વર્તુળાકાર એક ક્યાં છે? વર્તુળાકારમાં વર્તુળાકાર એટલે ગોળ. ઈંટોની ગોળ ગોળ કરીને કંઈક ગોઠવણી કરી હોય અને પેટર્ન બનાવેલી હોય એને વર્તુળાકાર કહીશું. તો મને તો આ ઢ છે ને એમાં વર્તુળાકાર બતાય છે. તો તમને બીજા કોઈમાં બતાય છે? થોડુંક ચ માં પણ બતાય છે, પણ જેટલું ઢમાં ચોખ્ખું બતાય છે એટલું ચમાં બતાતું નથી. ઈંટોની ગોળ ગોઠવણી કરેલી ઢ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો. આપણે કઈ પેટર્નમાં દર્પણ ચિત્ર જોઈ શકીએ છીએ? દર્પણ ચિત્ર એટલે કેવું ચિત્ર? દર્પણ એટલે અરીસો, જેને આપણે કાચ કહીએ છીએ ને, જેની સામે આપણે દરરોજ સવારે ઊભા રહીને તૈયાર થઈને પછી શાળાએ જઈએ છીએ. અરીસો.
એ અરીસા જેવું દેખાતું હોય, બરાબર ને? એટલે આપણે એને દર્પણ ચિત્ર કહીશું. બોલ, તમે તમારી રીતે વિચારો જોઈ તો. હા, મને તો મળી ગયું. ઈ ચિત્રમાં બતાય છે. જો અહીંયા બે આમ ઊભા લીટા બતાય છે ને આપણને, એટલે એક અરીસા જેવું દેખાય છે. જોયું બાળમિત્રો? તમને અહીંયા ચિત્રમાં બતાય છે. બતાય છે ને? હા, બતાય છે. ખૂબ સરસ. હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. તમે તમારી નોટબુકમાં અલગ રીતે નમૂનો બનાવો, બરાબર ને? ઈંટ કેવી રીતે દોરવી? આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે, બરાબર? બે સરખી જ ઈંટ છે, પણ બેને રાખી છે અલગ અલગ. એકને આડી સુવડાવેલી છે અને એકને ઊભી રાખેલી છે. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો, બરાબર? હવે આ ચિત્ર છે ને, એમાં આપણને ઈંટની આ એક જ બાજુ દેખાય છે, બરાબર? એમાં 3 બાજુ દેખાતી નથી. આ ઉપરનું ચિત્ર છે જે ઈંટનું, એમાં મને 3 બાજુ દેખાય છે. તો જો આપણે ગણતરી કરીએ, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી, 3 બાજુ દેખાણી ને? હા, ખૂબ સરસ. તો એના ઉપર આપણને શું કરવાનું કીધું છે? વર્તુળ, બરાબર? તો તમે વર્તુળ કરી દેજો. એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો આપણે ગણતરી કરીએ. એક ઈંટમાં કેટલી બાજુ હોય? તો જો આ ઈંટમાં અહીંયા આ એક બાજુ છે, આ બીજી બાજુ છે અને આ ત્રીજી બાજુ છે, બરાબર? હવે આપણે બીજું જોઈએ. તો 3 બાજુ આપણને જે દેખાય છે. હવે આ જે જમીનનો ભાગ છે ત્યાં પણ બાજુ હોય ને, પણ એ જમીન ઉપર છે એટલે આપણને દેખાતી નથી. અને આ જે છે અહીંયા પણ એક બાજુ હોય ને, આની સામેની બાજુ અહીંયા હોય ને, એટલે એ 5મી બાજુ, બરાબર? અને આની પાછળ એક બાજુ હોય એટલે એ 6ઠ્ઠી બાજુ. એટલે એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? 6. ખૂબ સરસ. કોઈ એક બાજુ ચોરસ છે? ઈંટની કોઈ પણ એક બાજુ આપણને ચોરસ બતાય છે? ના, ચોરસ હોતી નથી. કોઈ ઈંટની એક કોઈ બાજુ ચોરસ હોતી નથી. તો આપણે અહીંયા લખી દેશું, ના, અહીંયા એક કોઈ બાજુ ચોરસ હોતી નથી. ઈંટની સૌથી નાની બાજુ દોરો. ઈંટની સૌથી નાની બાજુ કઈ છે? બાળમિત્રો, તમે જોયું છે ઈંટની સૌથી નાની બાજુ? તો હા, આ છે. તો આ તમારે અહીંયા દોરી દેવાની છે. પછી આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર સાચાની નિશાની કરો. ઈંટની બાજુનું ચિત્ર કીધું છે. બાજુ એટલે સાઈડનો ભાગ, બરાબર? એટલે આ આપણે કહીશું એના જેવો આમ લંબચોરસ દેખાતો હોય એવો કોઈ ભાગ છે જે આપણને નીચે આટલા આકારો આપ્યા છે. આ વસ્તુ આપણે જોવાની છે. એમાં આટલા આકારો આપ્યા છે, એમાંથી બતાવવું જોઈએ. તો હા, આ છે. તો હું ત્યાં સાચાની નિશાની કરી દઈશ. હવે આપણે આ જોઈએ. નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે? સાચાની નિશાની કરો. ઉપર આપણને શું કીધું હતું? ઈંટની બાજુના જેવી આકૃતિ. અને અહીંયા તો ઈંટની આકૃતિ કીધી છે એટલે ઈંટ જેવું જ લાગવું જોઈએ. તો આપણને ખબર હોવી જોઈએ કે ઈંટનો આકાર કેવો છે. નળાકાર છે? ના, ઈંટ આવી ન હોય. ઈંટ ચોરસ હોય? ના, આવી પણ ન હોય. ઈંટ ત્રિકોણ જેવી હોય? ના, આવી પણ ન હોય. ઈંટ આવી હોય લંબચોરસ જેવી? હા, ઈંટ આવી હોય. તો આપણે ત્યાં શું કરશું? સાચાની નિશાની. અને અહીંયા
ખોટું કરશું, કેમ કે ત્યાં એવું ઈંટ હોતી નથી. આપેલ બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. આપેલ બોક્સ એટલે કયું બોક્સ? અહીંયા જે આપણને આપ્યું છે એના જેવી એને 3 બાજુ દેખાય ને, એટલે ઈંટ આપણને અહીંયા 3 બાજુથી કેમ દેખાય છે એવી રીતે બતાવીને તેમ આકૃતિ દોરવાની છે. શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? આપણને અહીંયા શું પૂછ્યું છે? શું તમે ઈંટની 4 બાજુ દેખાય એવું ચિત્ર બનાવી શકો? ના, ન બનાવી શકાય, કેમ કે આમ ઊભી રાખીએ તો અહીંયા એક જ સાઈડ બતાય, અને અહીંયા 1, આ 2 અને અહીંયા 3 જ બાજુ બતાય, ચોથી બાજુ બતાય નહીં. એટલે અહીંયા આપણે શું લખશું? ના, આપણે બનાવી શકીએ નહીં. પડે નહીં તેવી દિવાલ. એક દિવસ મુનિયા અને ઝૈનાબ ઈંટોથી રમે છે અને તેમાંથી દિવાલ બનાવે છે. દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. કોણે બનાવી? મુનિયાએ અને ઝૈનાબે. બરાબર, ઈંટોથી રમતા હતા અને ઈંટોમાંથી એણે શું બનાવ્યું? દિવાલ બનાવી. તો ઝૈનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા નથી. કડિયા જ્યારે મકાન બનાવે છે ત્યારે કઈ રીતે દિવાલ દોરે છે કે દિવાલ ચણે છે? તો તમે જોયું છે ક્યારેય? ઝૈનાબે દોરી એવી રીતે કે મુનિયાએ દોરી એવી રીતે? તો જો આપણને અહીંયા નમૂનો આપ્યો છે ને, આ પ્રમાણે આપણે જોતા હોઈએ છીએ કે એક ઈંટ, પછી બીજી આ સાંધાનો ભાગ હોય અને ત્યાંથી આખી ઈંટ હોય, એવી રીતના એ બનાવે છે. તમે શું વિચારો છો? કઈ દિવાલ વધારે મજબૂત હશે? ઝૈનાબે બનાવેલી કે મુનિયાએ બનાવેલી? તો શું લખશું આપણે? ઝૈનાબે બનાવેલી દિવાલ વધારે મજબૂત હશે. બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે. બરાબર, આપણે જોઈએ. ચલો, દિવાલોની વિવિધ પેટર્ન. અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? અહીંયા આપણને 3 ચિત્ર આપ્યા છે. તો તમને અલગ અલગ ઈંટોની ગોઠવણીમાં તફાવત દેખાય છે? હા, મને દેખાય છે, કેમ કે ત્રણેય અલગ અલગ ગોઠવણી કરેલી દિવાલો છે. હવે નીચે આપેલા ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર જોડો. બરાબર, અહીંયા જે બધા દિવાલોના ચિત્રો આપ્યા છે એને આ ચિત્રો સાથે જોડકા જોડવાના છે. તો આપણે અહીંયા નંબર આપી દઈશું. આને A કહીશું, આને B દિવાલ કહીશું, અને આને C કહીશું. આને 1 નંબર કહીશું, આને 2 કહીશું, અને આને 3 કહીશું. તો જોઈએ તો A નંબરની દિવાલ છે એનું કયા નંબરના ચિત્ર સાથે સરખું થાય છે, મેચ થાય છે? તો મને વિચારો જોઈ તો પછી તમે જવાબ આપજો અને પોતાના પાઠ્યપુસ્તકમાં જોડકા જોડજો. હા, મને તો A નંબરની જે દિવાલ છે એનું 2 નંબરના ચિત્ર સાથે સરખું બતાય છે. B નંબરના દિવાલના ચિત્ર સાથે કયું ચિત્ર તમને કયા નંબરનું ચિત્ર સરખું દેખાય છે? વિચારો અને તમારી પાઠ્યપુસ્તકમાં દોરો. હા, મને તો અહીંયા B નંબરનું ચિત્ર 3 નંબરના ચિત્ર સાથે સરખું બતાય છે. હવે તો 2 બાકી રહ્યા, 1-1.
અને આમ પણ સી નંબરના દિવાલનું ચિત્ર 1 નંબરના ચિત્ર સાથે મેચિંગ થાય છે, એટલે આપણે આ રીતે જોડકું જોડી દઈશું. ઈંટોની જાળીમાંથી જુઓ, જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી છે. બરાબર. તમે તો અહીંયા આપણને કીધું છે કે તમને અલગ અલગ જાળીની પેટર્ન તમે જોઈ શકો છો. તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો? જો અહીંયા આપણને પૂછ્યું છે તો આપણે ગણતરી કરીએ. તમે પણ મારી સાથે ગણતરી કરજો. તો અહીંયા આવું બતાય છે, એટલે એવું આમ 5 ઈંટવાળું ખાનું હોય એવું બતાય છે. બરાબર. પછી અહીંયા ઉપર નીચે હોય એવું રીતના પણ ડિઝાઇન એક બતાય છે. પછી અહીંયા આપેલું છે એ ત્રીજું, જે આપણને ઉપર નીચે એની સાથે એની સામે પણ ઉપર નીચે થતી હોય એવી દિવાલનો નમૂનો બતાય છે. પછી અહીંયા છે એ ત્રિકોણ આકારે થતું હોય એવું બતાય છે. અને અહીંયા છે એ ડબલ લીટીમાં આપણને થતું હોય એવું બતાય છે. એટલે આપણને અહીંયા અલગ અલગ જાતની કેટલી જાળીની પેટર્ન જોવા મળી? તો છે 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો અહીંયા આપણે શું લખશું? અમને અહીંયા જુદી જુદી 5 જાતની જાળીની પેટર્ન જોવા મળી. બાળ મિત્રો, તમને આ ઈંટોની ઇમારતમાં ઈંટોની ગોઠવણી અને તેના નમૂના જોવાની ખૂબ મજા પડી ને? ખૂબ સરસ. તો તમે તમારી જાતે આવી પોતાના હોમવર્ક બુકમાં ડિઝાઇન દોરજો. આપણે આગળનો વિડીયો આવતા ભાગમાં ભણીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.